સુરત મહાનગરપાલિકા સંચાલિત સથાણા નેચર પાર્કમાં સન 2018માં માદા રીંછનો જન્મ થયો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા રીંછનું નામ રીતિ રાખવામાં આવ્યું હતું. આ માદા રીંછ રીતિ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં નેચર આગામી દિવસોમાં માદા વરુ પણ બચ્ચાને જન્મ આપશે. નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રીતિની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના માટે પાંજરામાં આવેલા નાઇટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું. નેચર પાર્કના તબીબના જણાવ્યા મુજબ હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે. રીતિની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નેચર પાર્કમાં 3 માદા રીંછ અને 1 નર રીંછ રહે છે. હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં સંખ્યા વધીને 5 થવા પામી છે. જ્યારે નેચર પાર્કમાં જ એક અન્ય માદા વરુ પણ ગર્ભવતી હોવાને કારણે આગામી દિવસોમાં વરુના બચ્ચાનો પણ જન્મ થશે તેમ નેચર પાર્કના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે.